તો વાંસદાના આંબાબારીમાં દીપડાનો આતંક જોવા મળ્યો। દીપડાએ બાળક પર હુમલો કરતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। વન વિભાગે ગામ લોકોને સચેત કર્યા છે। રાતે ખેતરમાં કે ઘરની બહાર ન નીકળવા માટે પણ સૂચના અપાઈ છે। દીપડાને પકડવા માટે 4 પાંજરા મૂકવામાં આવ્યા છે, જેમાં દીપડા પર નજર રાખવા માટે એક કેમેરો પણ મૂકવામાં આવ્યો છે। વન વિભાગે ગામ લોકોને હાલ આશ્વાસન આપ્યું છે। રાત્રે ખેતરમાં કે ઘરની બહાર ન નીકળવા માટે સૂચના પણ આપી છે। વાંસદાના આંબાબારીમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। બાળક પર હુમલો કર્યો હતો દીપડાએ અને ત્યારબાદ હવે વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। વાંસદા નેશનલ પાર્ક દ્વારા ગામ લોકોને સચેત કરવામાં આવ્યા છે। ગામમાં રાત્રિ સભા કરી અંધારામાં ખેતરમાં કે ઘર બહાર ન નીકળવા માટે સૂચના અપાઈ છે। આજે સવારે આંબાબારી ગામમાં 3/12/2024 સવારે 7 વાગે એક નાનો 6 વર્ષનો છોકરા ઉપર, જેનું નામ દીક્ષિત મહેશભાઈ ચૌધરી છે, એના ઉપર દીપડા હુમલા કરવામાં આવેલું છે। પણ છોકરા અત્યારે હોસ્પિટલમાં છે ને સારી હાલતમાં છે। અને એ સંદર્ભમાં અમે સાંજે રાત્રિ સભા કરવામાં આવેલા ગામમાં, જ્યાં લોકોને અમે સૂચના આપી, ખાસ કરીને વૃદ્ધ અને મહિલાઓને સૂચના આપી કે એ લોકો રાતે અંધારા થવા પછી બહાર નહીં નીકળે, ખેતરમાં નહીં જાય। આગળ વાત કરવી છે બીઝેડ ગ્રુપની કે જેમાં છેતરાયેલા રોકાણકારોનું હવે નિવેદન લેવાયું છે। સીઆઈડીએ ફરિયાદી સુરેશ વણકરનું નિવેદન લીધું છે। પ્રાંતિજમાં ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું છે। નિવેદન બાદ સીઆઈડીની ટીમ બીઝેડ પહોંચી। બીઝેડનું સંચાલન કરતો હતો એજન્ટ નિલેશ પટેલ, તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે, જ્યારે સીઆઈડીએ ફરિયાદીનું હાલ નિવેદન લીધું છે। નિવેદન બાદ સીઆઈડીની ટીમ બીઝેડની ઓફિસ પર પહોંચી હતી અને સમગ્ર બાબતે કાર્યવાહી હાથ ધરી છે। નિલેશ પટેલ નામનો એજન્ટ જે છે તે સંચાલન કરતો હતો સમગ્ર ઓફિસનું, જો કે હાલ તે ફરાર જાહેર કરાયો છે। સમગ્ર ગુજરાતની અંદર બીટેકનું કૌભાંડ બહાર આવ્યું છે, ત્યારે અત્યારે આપણે પ્રાંતિજની અંદર છે, ત્યારે પ્રાંતિજની અંદર પણ બીટેક ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની એક ઓફિસ આવેલી છે। ત્યારે આ ઓફિસની અંદર એજન્ટ તરીકે નિકેશ કામ કરતો હતો, ત્યારે નિકેશ અત્યારે હાલ લાપતા છે। ત્યારે હાલ અત્યારે સીઆઈડી દ્વારા આ ઓફિસના તારું ખોલવાનું કાર્યવાહી હાથ ધરી છે અને અંદરના દસ્તાવેજ મેળવીને આગળની કાર્યવાહી હાથ કરવામાં આવશે। જીલ રાવલ, સંદેશ ન્યૂઝ, પ્રાંતિજ। તો સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ કૌભાંડમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યું છે। એક બાદ એક એજન્ટો ભૂગર્ભમાં ઉતરી રહ્યા છે। હિંમતનગરનો કમલેશ મૂચી નામનો એજન્ટ જે છે તે પણ હવે ભૂગર્ભમાં ઉતર્યો છે। દસ્તાવેજ લખવાનો વ્યવસાય કરતો હતો કમલેશ મૂચીને બીઝેડ ગ્રુપે મર્સિડીઝ કાર આપી હતી ભેટમાં। ત્યારે બિલ્ડરો, ઉદ્યોગપતિઓના રૂપિયા રોકાણ કરાવ્યા હતા કમલેશે। ત્યારે સીઆઈડીએ રેડ કરતા કમલેશ મૂચી ઘરને તાળા લગાવી અને ફરાર છે। 100 જેટલા એજન્ટ અને મળતિયાઓ હાલ ભૂગર્ભમાં ઉતર્યા છે। તો બીઝેડ ગ્રુપ દ્વારા 6000 કરોડ કૌભાંડ મામલે સૌથી વધુ રોકાણકારો શિક્ષક હોવાનું ધ્યાને આવી રહ્યું છે। જોકે શિક્ષકોને સૌથી વધુ ભાગીદાર બનાવનારા પણ શિક્ષકો જોવાનું ખુલી રહ્યું છે। 2 વર્ષ અગાઉ ખેડબ્રહ્માના મીઠી દેગડી ગામે ફરજ બજાવતા ગુણવંતી રાઠોડ રાજીનામું આપીને બીઝેડ ગ્રુપમાં જોડાયાનું જાણવા મળ્યું છે અને રાજીનામું આપ્યા બાદ તેઓએ સ્થાનિક કક્ષાએ શિક્ષકો, વેપારીઓ અને ખેડૂતો પાસે મોટું રોકાણ કરાવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। હાલ શિક્ષકો એજન્ટ હોવાનું વધુ ને વધુ બહાર આવતા શિક્ષણ મંત્રી સહિત વહીવટીતંત્ર દ્વારા તપાસ પણ શરૂ કરાઈ છે। સાથે ખેડબ્રહ્મા વિસ્તારમાં 900થી વધારે શિક્ષકો સામે હાલમાં તપાસ ચાલી રહી છે। લગભગ 2 વર્ષ પહેલાં એ ફરજ બજાવતા હતા દીકલી પ્રાથમિક શાળામાં અને કંઈક સામાજિક કારણસર એમણે કંઈક રાજીનામું આપ્યું હતું। એ મારે જવું પડે ડિટેલ, કારણ કે લગભગ 2 વર્ષ અગાઉ એ લગભગ 7મા મહિને જુલાઈ લગભગ 2 વર્ષ પહેલાં એમણે નિવૃત્તિ સ્વૈચ્છિક લીધી હતી। સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં બીઝેડ ગ્રુપ સાથે જોડાયેલા ગુણવંતસિંહ રાઠોડ શિક્ષક તરીકે હોવાનું બહાર આવ્યું છે, જેમાં સમગ્ર સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકો સાથોસાથ જે રોકાણકારો સાથેનો તેમનો નાતો હતો અને અંતરિયાળ વિસ્તારમાં મોટું નેટવર્ક ધરાવતો હતો અને એજન્ટ તરીકે કામ કરતો હતો। સાથોસાથ હિંમતનગરમાં કહી શકાય કે જે પોતાનું
શોરૂમ બનાવ્યું હતું જે બીજેડ ઇલેક્ટ્રોનિક્સના નામે, અને 7 દિવસ અગાઉ CID દ્વારા જ્યારે તપાસ હાથ ધરી ત્યારે ખંભાતી તારા લાગ્યા હતા. અને હાલમાં હજુ ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારોમાં ઘણાના સંપર્કમાં હતો, અને હાલમાં તેને શિક્ષકોની સરાફી મંડીમાંથી બહુ મોટું રોકાણ થયું હોય ને રોકાણ કરાવ્યું હોય તેવો પણ મામલો બહાર આવ્યો છે. અને વેપારીઓથી લઈને ડૉક્ટરથી લઈને નિવૃત્ત અધિકારીઓના પણ પૈસા હાલમાં અંતરિયાળ વિસ્તારોમાં કરોડોનું નેટવર્ક ધરાવતો હતો. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. તો ખેડબ્રહ્મામાં બીઝેડ ગ્રુપની શાખા પર સંદેશ ન્યૂઝ પહોંચ્યું. 21 નવેમ્બર ઇલેક્ટ્રોનિક શોરૂમનું ઓપનિંગ કરાયું હતું. ગુણવંતસિંહ રાઠોડ નામનો એજન્ટ આ શોરૂમ ચલાવતો હતો. CIDની રેડ પડતા શોરૂમ પર ખંભાતી તાળા લાગ્યા. રેડ પડતા 7 દિવસથી એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા છે, ત્યારે ખેડબ્રહ્મા તાલુકામાં મોટા પ્રમાણમાં રોકાણ કરાયું છે. શોરૂમના બીઝેડના નામે સાથેના બોર્ડ ઉતારી લેવાયા છે. બાજુમાં પડેલા બીઝેડ લખેલું AC કેમેરામાં કેદ થયું છે. બીઝેડ ગ્રુપના અનેકો ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચી છે. ખેડબ્રહ્મામાં આવેલી જે બીઝેડ ગ્રુપનો જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ એસીથી અલગ અલગ આઇટમોની જે શોરૂમ ખુલી હતી, અને માત્ર 7-8 દિવસમાં તે શોરૂમ બંધ કરવામાં આવ્યું હતું અને એના પાટિયા પણ પાડી દેવામાં આવ્યા હતા. હાલમાં તમે એક્સક્લુઝિવ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ખેડબ્રહ્મા ખાતેના આવેલા જે બીઝેડ ગ્રુપ દ્વારા જે ઓપનિંગ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જ્યારે CID વિભાગે જ્યારે તપાસ હાથ ધરીને અલગ અલગ જગ્યાએ જ્યારે રેડ પાડી ત્યારે ખેડબ્રહ્માની જે આવેલી બીઝેડ ગ્રુપની ઇલેક્ટ્રોનિક્સ આઇટમ પાટિયા પાડી દેવામાં આવે છે. સૌથી મહત્વની વાત, બીઝેડ ગ્રુપમાં જે સંચાલન કરતો હતો ઇલેક્ટ્રોનિક્સમાં તે શિક્ષક હતો. જે શિક્ષક હાલમાં ફરાર છે, તે બાબતમાં લઈને હાલમાં અનેકો તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. તો દમણના ખારીવાડમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી. જમના એપાર્ટમેન્ટના 5મા માળે આગ લાગી છે. બંધ ફ્લેટમાં આગથી દોડધામ મચી. બિલ્ડિંગમાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. તો ગિરનાર સાધુ વિવાદમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ભીડભંજન મંદિરમાં વહીવટદાર દ્વારા સૂચિ તૈયાર કરાઈ છે. સાધુ સંતોની હાજરીમાં યાદી તૈયાર કરાઈ છે. ધનસુખગીરી બાપુના રૂમમાંથી વસ્તુઓ મળી આવી, જ્યારે સોના ચાંદીના દાગીના વગેરેના મળી આવ્યા છે પુરાવા. ત્યારે કાલે સવારે અંબાજી મંદિરે કામગીરી કરાશે. ऐसा देखिए, आज जितना निकला उसकी बकायदे सूची बनाई गई. सूची बनाकर कल इसका आधा काम हुआ, आधा नहीं हुआ. कल इसका अम्मा देवी और दट टूक होने के बाद, कार्य पूरा होने के बाद निश्चित आपको ब्यौरा के साथ मिलेगा. सूची निकला, सोने का भी निकला है, चांदी का भी निकला है. अब वस्तु सभी चीज निकला, रिकॉर्ड भी निकला, सोना भी निकला. अब वो कितना क्या निकला ये तो वक्त पूरी लिस्ट होने बाद बताएंगे. અખિલ ભારતીય અખાડા પરિષદનો પત્ર વાયરલ થઈ રહ્યો છે. મહેશ ગીરી સામે રોષ વ્યક્ત કરતા સાધુ સંતો જોવા મળ્યા. અખાડા પરિષદે જૂનાગઢ પ્રવેશબંધીની માંગ કરી છે. જિલ્લા કલેક્ટરને પત્ર લખી આ માંગણી કરવામાં આવી છે. જૂનાગઢમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો આરોપ છે. પરિષદે મહેશ ગીરી ઉપર આરોપ લગાવ્યા છે. મુખ્યમંત્રીને પણ પત્ર દ્વારા રજૂઆત કરાઈ. આગળ વાત કરવી છે સંસ્કારી નગરી વડોદરાની, કે જ્યાં દબાણ મામલે તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે. રાજારાણી તળાવ વિસ્તારમાં દબાણ મુદ્દે કાર્યવાહી હાથ ધરાઈ, ત્યારે 150થી વધુ મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. મકાનના પુરાવા સાથે હાજર રહેવા નોટિસ ફટકારાઈ, જ્યારે 9 તારીખે મામલતદાર ઓફિસમાં હાજર રહેવાનું રહેશે. સુનાવણી બાદ ગેરકાયદે દબાણો દૂર કરાશે, જ્યારે નોટિસથી વર્ષોથી રહેતા સ્થાનિકો ટેન્શનમાં છે. ઇલીગલી દબાણો છે એને તોડવા માટેની નોટિસ છે, એટલે એના માટે મામલતદારશ્રી 9 તારીખે આપણે સુનાવણી રાખી છે. એ લોકો પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ હોય તે રજૂ કરી શકે છે. કેટલા મકાનો નોટિસ આપી છે? 150 થી વધારે છે. અને ત્યાં કને આવાસો કેટલા બંધાયેલા છે અંદાજિત? અંદાજિત આઈડિયા નથી, 150-200 જેવા છે. 1 એપ્રિલ 2025થી નવી જંત્રીના ભાવ અમલમાં આવશે. આ કારણે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે. મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બની જશે. નવી જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણાંમાં 200%નો વધારો આવી શકે છે.
નવી જંત્રી મુજબ બમણા કે 3 ગણા ભાવ ચૂકવવા પડશે, ત્યારે સરકારે એકાએક જંત્રીના ભાવમાં વધારો કરતા બિલ્ડર્સ અને ડેવલપર્સ મૂંઝાયા છે. આ મામલે ક્રેડાઈ દ્વારા રાજ્ય સરકારે જાહેર કરેલી પ્રસ્તાવિત જંત્રી મામલે સવાલ ઉઠાવાયા છે. ક્રેડાઈ ગાહેડ અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું કે 2011માં જંત્રી આવતી હતી, તેના બાદ 12 વર્ષ સુધી કોઈ જ વધારો કરાયો ન હતો. ડેવલપમેન્ટને ધ્યાને રાખી ક્રેડાઈ દ્વારા સરકારને સૂચનાઓ કરવામાં આવ્યા હતા, ત્યારે માર્ચ 2023માં એક સરપ્રાઇઝ તરીકે જંત્રી ડબલ કરવાની જાહેરાત કરાઈ, ત્યારે પણ ક્રેડાઈએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. ધ્રુવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ ઘર્ષણ વગર જંત્રીનો યોગ્ય અમલ થાય એવી અમારી સરકારને રજૂઆત છે. હાલની જાહેર કરાયેલી જંત્રીના સર્વેના ધારાધોરણો જાહેર કરવા જોઈએ. આ જંત્રીમાં ઓન એન એવરેજ 200થી લઈને 2000% સુધીનો વધારો થયો છે, જે છેલ્લા લાસ્ટ યર જે માર્ચની અંદર જંત્રીમાં રાતોરાત ડબલ બમણી કરી દેવામાં આવેલી હતી. એના પછી સાયન્ટિફિક પદ્ધતિથી સર્વે કરીને સરકારે 1.5 વર્ષનો સમય લીધો અને એને સંકલન કરીને બહાર પાડવામાં આવી છે. ગયા વર્ષે જે જંત્રી વધી હતી એના 12 વર્ષ પહેલાં સુધી જંત્રીનો વધારો નહોતો થયો, અને અત્યારે જોતાં એવું લાગે છે કે આ બધું 12 વર્ષ સુધી જે જંત્રી જે નોર્મલી રેગ્યુલર બેઝ પર વધારો જંત્રીમાં સમય ટુ સમય થવો જોઈએ નહોતો થયો, એનું બધું ભેગું કરીને એક સાથે વધારી દીધી છે. અમદાવાદના ગીતા મંદિર આરોગ્ય ભવનમાં લોકોની ભીડ જોવા મળી. જન્મ મરણના દાખલામાં સુધારો કરાવવા લોકોની ભીડ જોવા મળી છે. કર્મચારીઓની ધીમી કામગીરીથી લોકો હેરાન પરેશાન થયા છે, જ્યારે સવારથી લાઇનમાં ઊભા રહેવા છતાં પણ લોકોનું કામ નથી થઈ રહ્યું, જે લોકોના હવે આરોપ છે. કર્મચારીઓ અહીંયાથી ત્યાં ધક્કા ખવડાવે છે તેવું પણ અરજદારોનું કહેવું છે. લાઈનમાં ક્યારથી ઊભા છો તમે? 9 વાગ્યાના ઊભા છીએ લાઈનમાં, જવા નંબર નહીં આવ્યો. અહીંયા જાઓ અહીંયા જાઓ અહીંયા જાઓ એવું કહે છે. મેં નામ ચેન્જ કરવા માટે સુધારા વધારા નામનું સુધારા વધારા કરવા માટે. ક્યારના આવ્યા છો? શું કરાવતું ને કેટલી ભીડ છે અહીંયા? સુધારો કરાવવા આવ્યા છીએ. સવારે 8 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ, અત્યાર સુધી 5 વાગવા આવ્યા. કેમ હજી સુધી નંબર નથી આવ્યો? કામ જ ધીમું છે. 10 મિનિટે 20 મિનિટે એક કાગળ ચેક થાય છે અહીંયા. બંધ થઈ ગયા હતા. અમે સવારના ભૂખ્યા તરસ્યા પાણી વગર ઊભા છીએ અહીંયા અમે, પણ સુધી નંબરનો કાંઈ પાર નથી. કે મારે છે ને અહીંયા હું અહીંયા આવ્યો હતો ડોક્યુમેન્ટ લઈને. મારા ડોક્યુમેન્ટ જોયા પછી મને સિવિલ મોકલ્યું. સિવિલથી મને કહે કે મેરેજ સર્ટિફિકેટ તમે લેતા આવો, બધું લેતા આવો ડોક્યુમેન્ટ. મેં બધા ડોક્યુમેન્ટ બતાવ્યા તોય મારું કામ નહીં થતું. લગભગ 3 વાગ્યાનું આવ્યું હતું અને આ લોકો બહુ હેરાનગતિ થાય છે પબ્લિકને, તો કોઈ સુવિધા છે નથી ને બીજા આવી અને વચ્ચે કરીને જતા રહે છે. જશે ઊભા રહો, લાઈનમાં જ ઊભા રાખ્યા છે સવારની વાતના. 3 દિવસથી ધક્કા ખવડાવે છે. જન્મ તારીખનો સુધારો કરવાનો છે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. લખતર મામલતદાર ઓફિસ ખાતે આધાર કાર્ડમાં મોબાઈલ લિંક કરવા માટે અપડેટ કરાવવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. લખતર તાલુકામાં માત્ર આધાર સેન્ટરની કીટ 2 ચાલુ હોવાથી અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે, ત્યારે લખતર મામલતદાર ઓફિસ ખાતે માત્ર 30થી 40 ટોકન આપી અને કામગીરી કરવામાં આવે છે. ત્યારે આધાર કાર્ડ ગીરી લખતર તાલુકામાં ICDS તેમજ પોસ્ટ ઓફિસની આધાર કીટો બંધ હોવાથી અરજદારો પરેશાન થયા છે. લખતર તાલુકાના 42 ગામો હોવાથી લખતર મામલતદાર આધાર સેન્ટર ખાતે રોજના આપવામાં આવે છે 30 ટોકન, જ્યારે ટોકનની મામલતદાર પાસે માહિતી માંગતા મામલતદાર દ્વારા આવનાર દિવસોમાં વધુ કીટો ફાળવવામાં આવશે તેવું નિવેદન આપ્યું. તો ભરૂચમાં કોંગ્રેસ સમિતિના કલેક્ટર કચેરી સામે વિરોધ જોવા મળી રહ્યો છે. ગેરકાયદેસર ખનીજ ખોદાણની લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ભૂમાફિયા ભાજપના ચેલા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. સાંસદને ન્યાય આપો સાથેના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો છે, ત્યારે કોંગ્રેસ કાર્યકરોએ કચેરીને તાળાબંધી કરવાનો પણ પ્રયાસ કર્યો. પોલીસે કોંગ્રેસ અગ્રણી અને કાર્યકરોની અટકાયત પણ કરી છે. આજે દહેજમાં ગઈકાલે ત્યાં ખાલી 100 કરવામાં આવ્યો રેડ પાડીને. આખી આદિવાસીની જમીન છે, જે વિંગો 2 વિંગો 3 વિંગો એવી જમીનો છે દહેજના આદિવાસીની, એ જમીનો પર PCPR માં આવેલી છે. ત્યાં ઇન્ટેન્શનલી કોઈ પણ પરમિશન વગર
ભૂમાફિયા જે આ ખાણ ખનીજ ખાતું ભૂમાફિયાના ખોળામાં માથું મૂકેલું છે, એમની મિલી ભગતમાં, જિલ્લા આગેવાનોની મિલી ભગતમાં ભારતીય જનતા પાર્ટીની એકદમ આખું તમામ ખોડી નાખેલું છે. માટી ત્યાં નથી, ખાડા ને ખાડા છે. ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય? આજે અમે આ માંગણી કરીએ છીએ કે કડકમાં કડક સજા થવી જોઈએ. આજે અમે આ તારું મારવાના છે, આ તારું ખાણ ખનીજ ખાતેને મારવાના છે. ખાણ ખનીજ ખાતું તમારી કોઈ ભરૂચ જિલ્લામાં જરૂર નથી. તો મહીસાગર જિલ્લા કલેક્ટર સામે કોંગ્રેસનો આક્ષેપ જોવા મળ્યો. કહ્યું ગુજરાતમાં વંચિતોનું અપમાન થઈ રહ્યું છે. રાજજી દેસાઈનું નિવેદન છે. વધુમાં તેઓએ કહ્યું કે આઈએએસ નેહા કુમારીએ માલધારી બહેનોને દંડાથી માર માર્યો. ત્યારે આઈએએસના પાવરનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. દલિત અને આદિવાસી વિરોધી માનસિકતા. ત્યારે વધુમાં લાલજીભાઈ કહ્યું કે 20 દિવસથી મહીસાગરમાં ધામા નાખીને બેઠા છે. કુબેર ડિંડોરનું મોઢું કેમ બંધ છે? આદિવાસીઓના મતોથી ચૂંટાયા, હવે બોલતા નથી. ગુજરાતના તંત્રમાં સરકારના જે અધિકારીઓ છે એમને આવો હક કોણે આપ્યો કે એ જાતિવાચક અને ખાસ કરીને વંચિતોના વિરોધમાં આ પ્રકારના અપમાનજનક શબ્દ બને? કાયદેસર એમની ઉપર એફઆઈઆર કરવી જોઈએ. કોઈ પણ ટિપ્પણી આવી થાય તો એટ્રોસિટીના એક્ટ મુજબ એમની ઉપર એફઆઈઆર થવી જોઈએ. આ માંગણી કરી રહ્યા છીએ. દુઃખની વાત એ છે કે જે આદિવાસીઓના મતથી આદિવાસીની રિઝર્વ સીટ ઉપર ચૂંટાઈને આવેલા, જે પોતે વેલ ક્વોલિફાઈડ હોવા છતાં જેમને સારા પદ નથી મળતા અને નામના પદ મળે છે, એવા કુબેર ડિંડોર પોતે સરકારની કઠપૂતળી બનીને આદિવાસીઓના અપમાનનો બદલો લેવાના બદલે અથવા આદિવાસી સ્વાભિમાનની વાત કરવાના બદલે આદિવાસીઓમાં ભાગલા પાડો અને રાજ કરો, એ સરકારના આદેશ ઉપર એ કાર્ય ત્યાં કરી રહ્યા છે. ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર પ્રેરિત યુએનએમ ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની 6ઠ્ઠી આવૃત્તિમાં આજ રોજ સાંજે દર્શકો માટે મનમોહક બની રહી હતી. અમદાવાદ ખાતે આયોજિત આ કલા કાર્યક્રમોમાં રજૂ થયેલ મનમોહક પ્રસ્તુતિઓને માણવા માટે મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા હતા. બેંગલુરુ, દિલ્હી અને વડોદરા જેવા સ્થળોથી આવેલ કલાકારોએ નૃત્ય, સંગીત અને નાટ્ય પ્રસ્તુતિની એક સમૃદ્ધ શૃંખલા રજૂ કરી હતી. તો ભરૂચના જૂના દાદાપોર ગામે નવી કેવી લાઇનનું કામ ચાલુ છે. ત્યારે જૂના દાદાપોર ગામે આ કામને લઈ ખેડૂતોમાં મુશ્કેલી જોવા મળી રહી છે. ખેડૂતોના પાકને નુકસાન જોતા ખેડૂતોએ વળતરની માંગ કરી છે. પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોના ખેતરોમાં લાઇનનું કામ શરૂ કરાયું હતું. આ લાઇનને પગલે ખેડૂતોને કેળ, તુવેર, કપાસ, મરચાં સહિતના પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. સાથે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કોઈ પણ જાતિને નોટિસ આપ્યા વિના જ અમારા તૈયાર થયેલા ઊભા પાકની ખેતી ઉપર ટ્રેક્ટર ફેરવી દેવામાં આવ્યું હતું. અને આવું માત્ર એકવાર નહીં પરંતુ 2 વાર ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હાલમાં તૈયાર થઈ ગયેલા ઊભા પાકને જીઈબી દ્વારા હાઈ ટેન્શન ટાવર નાખતા ખેડૂતોને ભારે નુકસાન થતાં ખેડૂતો પૂરેપૂરું વળતર માટે હાલ ઝંખી રહ્યા છે અને તંત્ર પાસે પણ આ એક જ અપીલ કરી રહ્યા છે કે તેઓને તેમનું વળતર મળે. અમારી સમસ્યા છે કે આ લાઇટવાળા જે હાઈ ટેન્શનની લાઈન આવે છે તેમાં અમારે ખેતરનું નુકસાન થાય છે કે અમને વળતર સારું મળે. ખેતરની અંદર રહીને આ હાઈ ટેન્શન લાઈન જયેલી છે અને આ લોકો સર્વે કર્યા વગર જ કામ ચાલુ કરી દીધું છે અને પોલીસ બંદોબસ્ત લઈને આવીને અમને અંદર જવાય નહીં દેતા અને બધું કામ ચાલુ કરી દીધું, બધું ગોલી કાઢ્યું. બધું આ લોકો સર્વે કરીને વળતર તો સારું અમને આપવું જોઈએ ને. આ ખેડૂતોનો કેટલો કિંમતી પાક છે. આ વિસ્તારના ખેડૂતોનો આ જે તમને અહીંયા જે કેમેરામેન આ જે દ્રશ્ય બતાવી રહ્યા છે એ દ્રશ્યની અંદર અંદાજિત 1600 જેટલા કેળના વૃક્ષ આવેલા છે. તો કેટલાક કપાસના વૃક્ષ છે, મરચીના વૃક્ષ છે અને તુવેરના વૃક્ષ છે. આ તમામ વૃક્ષોની અંદર આ એક જે કંપની છે જે કામ કરી રહી છે, આ હાઈ ટેન્શન લાઇનના ટાવરો તૈયાર કરી રહી છે. જે ટાવરોને લઈને અહીંયાના આ વિસ્તારના ખેડૂતોને મોટામાં મોટું નુકસાન થઈ રહ્યું છે અને તેમને વળતર માટેની માંગ ઉઠી છે. આ બાજુ ખેડૂતો માટે અહીંયા પોલીસ બંદોબસ્ત સાથે અહીંયાના તંત્રએ કામ પણ ચાલુ કરી દીધું છે. શું પરિસ્થિતિ છે તમારે અહીંયા ખેતરોમાં? પરિસ્થિતિ એ જ છે કે અમને કોઈ જાણ કર્યા વિના એ લોકોએ કામ ચાલુ કરી દીધું અને જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે સવારમાં પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા અને અમે જોયું તો પછી
એ લોકોએ કામ જ ચાલુ કરી દીધું. રફીક મલિક, સંદેશ ન્યૂઝ, આમોદ, જંબુસર. ભાવનગરમાં ચાલતા વિકાસના કામોની ગોકળ ગતિથી શહેરીજનો પરેશાન થઈ ગયા છે. જનતાની વર્ષોની માંગણી બાદ ઓવરબ્રિજ બનાવવાનો 2020માં પ્રારંભ થયો હતો. અતિવ્યસ્ત ગણાતા ભાવનગર રાજકોટ રોડ પર આ ઓવરબ્રિજ 115 કરોડ રૂપિયાના ખર્ચે 1580 મીટર લાંબુ અને 1650 મીટર પહોળો બનાવવાનો હતો. પરંતુ ઘણા વર્ષોથી કામમાં ચાલતી ઉદાસીનતાને કારણે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. પરંતુ હાલ આ ઓવરબ્રિજનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જોકે હજુ પણ 2 ફેઝનું કામ બાકી છે. એ સૌથી પ્રાયોરિટીમાં આ ઓવરબ્રિજના કામ હાથ ઉપર લીધા અને સતત એનું મોનિટરિંગ મારી ઓફિસમાં પણ સંબંધિત અધિકારીઓ, એજન્સી, પીએમસી સાથે સતત રેગ્યુલર એની સમીક્ષા થાય છે અને સ્થળ પર લગભગ હું અઠવાડિક ત્યાંની મુલાકાત લઉં છું. અત્યારે જે શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના જે એક પટ્ટો જે છે એના ફાઇનલ ફિનિશિંગ ટચની કામગીરી ચાલી રહી છે. આપ બધા પણ જોયા છો ત્યાં સ્ટ્રીટ લાઇટની કામગીરી, કલર કરવાનું અને ફિનિશિંગ ટચની જે કામગીરી હોય છે આ કામગીરી અત્યારે ચાલુ છે. આયોજન છે કે ટૂંક સમયમાં એને શરૂઆત કરવામાં આવે. લોકોનો આક્રોશ એટલો બધો વધી ગયો કે ના છૂટકે આ કોર્પોરેશનના શાસકે, અધિકારીએ વન વે રોડ ચાલુ કરવાની વાત કરી છે. ફક્ત વાત કરી છે, હજી વન વે રોડ ક્યારે થાય એ ખબર નથી. પણ આમાં સ્પષ્ટપણે દેખ શકાય છે કે કોન્ટ્રાક્ટર ઉપર પગલાં લેવામાં કેમ નથી આવતા. એનો મતલબ સ્પષ્ટ થાય છે શાસકો, અધિકારી આ બધા ભેગા થઈ અને મલાઈ ખાઈ ગયા છે